સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને માંગરોળ તાલુકાના મોટા બોરસરાથી કેમ 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવે 65 પર બંને તરફ વરસાદી પાણી ફરી વળતા હાઈવે જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। લાખો રૂપિયાના ખર્ચે રોડની સાઈડમાં બની રહેલી ગટરો અને રોડ પર પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। વર્ષો બાદ સ્ટેટ હાઈવેના બંને તરફ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે અને વાહન ચાલકોને અટવાયા છે। આ ઉપરાંત ઓલપાડના કુદસર અને ગામે સર્વિસ રોડની ફરતે પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત જિલ્લામાં મેઘરાજા મોડી રાત્રે ધમાકાભેર એન્ટ્રી કરી છે અને સમગ્ર સુરત જિલ્લામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્ય છે કીમ પૂર્વ વિસ્તારના માંગરોળ તાલુકાના નવાપરા બોરસરા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એ વિસ્તારના દ્રશ્ય છે। પ્રાથમિક દ્રશ્ય તમને એવું લાગશે કે કોઈ ગલીના આ દ્રશ્ય છે, પરંતુ એવું નથી। આ છે કીમ માંડવી સ્ટેટ હાઈવે 65 અને કીમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર અસંખ્ય વાહનો જતા હોય છે અને કીમના ઇતિહાસમાં પહેલીવાર કે જે પાણી છે તે કીમ 4 રસ્તાથી કીમ તરફના રોડ પર ગટરના પાણી ઉભરાઈને આવતા હતા, પરંતુ પહેલીવાર બંને તરફના રસ્તા પર આ વરસાદના પાણી ફરી વળ્યા છે। સવારે ડિવાઈડર ડૂબી ગયા હતા। જે ડિવાઈડર હાલ જે આપ જોઈ રહ્યા છો તે સવારે વરસાદમાં ડૂબી ગયા હતા અને વાહન વ્યવહાર પર સીધી અસર થઈ હતી। રસ્તો બંધ થઈ ગયો હતો, પરંતુ જે રીતે વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લીધા બાદ ફરી વાહન ચાલકો જે વાહનો છે તે દોડતા થયા છે, કારણ કે મેઘરાજા શાંત પડ્યા છે। પરંતુ સતત વરસાદના કારણે મંદિરોમાં પાણી ભરાયા છે, રોડ રસ્તા પર પાણી ભરાયા છે, સ્ટેટ હાઈવે છે તે જળબંબાકાર બની ગયા છે અને કીમ માંડવી જે સ્ટેટ હાઈવે છે જ્યાં જુઓ ત્યાં પાણી અને તેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।